બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામોમાં એનડીએ ઐતિહાસિક જંગી વિજય તરફ આગળ વધી રહ્યું છે. 243 બેઠકોમાંથી એનડીએ 206 બેઠકો પર આગળ છે, જ્યારે મહાગઠબંધન 30 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. આ જનાદેશ માત્ર વિપક્ષની ખામીઓનું નહીં, પરંતુ શ્રેષ્ઠ ઉમેદવારો, ઉત્તમ નેતૃત્વ અને શાનદાર રણનીતિનું પરિણામ છે, જેમાં 6 મુખ્ય સ્તંભ રહ્યા છે. બિહાર ચૂંટણીમાં એનડીએની જંગી જીતનો સૌથી મજબૂત આધાર મુખ્યમંત્રી નીતિશ કુમાર સાબિત થયા છે. બિહારના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા આ 74 વર્ષીય મુખ્યમંત્રીએ તેમની રાજકીય કુશળતા અને સામાજિક એન્જિનિયરિંગ દ્વારા ગઠબંધનને મજબૂત ટેકો આપ્યો. તેમની સુશાસન બાબુની છબી 2005થી જંગલરાજમાંથી બિહારને કાઢવાનું પ્રતીક બની છે. તેઓ ભલે પોતાની કોર્મી જાતિના હોય, છતાં તેઓ બિહારના સર્વમાન્ય નેતા છે. ઈબીસીને આરક્ષણથી એકજૂથ રાખવાથી લઈને અગ્રણી જાતિઓ સુધી તેઓ તમામ વર્ગોમાં માન્ય છે, અને મુસ્લિમોએ પણ તેમને મત આપ્યા છે. તેમણે ઉંમર અને સ્વાસ્થ્ય અંગેના તમામ નકારાત્મક કથનોને ખોટા સાબિત કર્યા છે. નવસારીના બિલીમોરામાં ફિલ્મ વશ જેવી ઘટના સામે આવી છે. એક મહિલાને સપનામાં આદેશ થતા તેમણે મધરાતે તેના 2 બાળકની ગળું દબાવીને હત્યા કરી દીધી છે. એ બાદ તેના સસરાને પણ મારવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સસરા ઘરમાંથી ભાગી જતા તેમનો જીવ બચી ગયો છે. ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર બિલીમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં મૂળ યુપીના શર્મા પરિવારમાં રાત્રે એક મહિલાને સપનામાં અવાજ સંભળાયા કે તેના બાળકોને મારી નાખ, જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલા 2 બાળકોનું ગળું દબાવી દીધું. એ બાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો. જોકે તેઓ ભાગી છૂટતા અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થયા હતા. ઘરની આગળ ટોળું એકત્ર થતા મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો હતો. આ દરમિયાન પોલીસ કાફલાએ પહોંચીને દરવાજો તોડ્યો તો મહિલા બાળકોની લાશ જોડે બેઠી હતી. પોલીસે મહિલાને ઝડપીને બંને બાળકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના પતિને ટાઇફોઇડ હોવાથી તે બિલીમોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં સુરક્ષા દળોએ પુલવામામાં આતંકવાદી ડોક્ટર ઉમર નબીના ઘરને આઈઈડી વિસ્ફોટથી ઉડાવી દીધું છે. ડીએનએ મેચિંગથી એ પણ પુષ્ટિ થઈ છે કે વિસ્ફોટ કરનારી કારમાં ઉમર જ હતું. ડોક્ટર ઉમર પુલવામાના કોઇલ વિસ્તારમાં રહેતા હતા. પોલીસે તેમના માતા-પિતા અને ભાઈઓની અટકાયત કરી અને તેમની પૂછપરછ ચાલુ છે. ગુપ્તચર એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા 8 આતંકવાદીઓએ જણાવ્યું હતું કે તેઓ 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠના દિવસે દિલ્હી સહિત દેશભરમાં અનેક સ્થળોએ વિસ્ફોટ કરવા માંગતા હતા. આ હેતુ તેમણે 32 કારની વ્યવસ્થા કરી હતી. i-20 ઇકોસ્પોર્ટ અને બ્રેઝા કાર આ ષડયંત્રનો ભાગ હતી. 10 નવેમ્બરના રોજ થયેલા દિલ્હી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 3ની હાલત ગંભીર છે. બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર અને 10 અને 11 નવેમ્બરના રોજ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયતમાં સુધારો થયા પછી તેમને 12 નવેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના ડોક્ટરે કહ્યું કે ધર્મેન્દ્રના પરિવારે તેમની સારવાર ઘરે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. હેમા માલિનીએ જણાવ્યું છે કે ધરમજીના બાળકો તેમની સેવા કરી રહ્યા છે, તેમજ પરિવારે ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા અને પ્રાઇવસી જાળવવા અપીલ કરી છે. એવામાં હાલ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ધર્મેન્દ્રનો વિડીયો ફિલ્માવનાર અને લીક કરનાર હોસ્પિટલ સ્ટાફ મેમ્બરની ધરપકડ કરી છે. 12 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં ધર્મેન્દ્ર વેન્ટિલેટર પર હતા અને તેમનો પરિવાર રડી રહ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર ગોપનીયતા ઉલ્લંઘન માટે વિડીયો બનાવનારની શોધ કરવામાં આવી હતી. બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કિમિયા અજમાવે છે, પરંતુ હવે બુટલેગરો નવો જ નુસ્ખો અજમાવ્યો છે, જેમાં કારમાં મહિલાઓ અને બાળકને બેસાડી દારૂની ડિલિવરી સ્થળ પર લઈ જવામાં આવે છે. જો કોઈ પોલીસ રોકે તો મહિલાઓ અને બાળક બેઠેલા હોય તો લાગે કે પરિવાર જઈ રહ્યો છે, જેથી પોલીસને કોઈ શક ના થાય. પરંતુ નંદેસરી પોલીસે બુટલેગરના આ કિમિયાને નિષ્ફળ બનાવ્યું. નંદીસરી ચોકડી પાસે કારમાં મહિલાઓ સાથે રાખીને દારૂ આપવા જતી ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પરથી 7.26 લાખની કિંમતનું દારૂ ઝડપ્યો છે. કાર અને મોબાઈલ સહિત કુલ 12.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઓવરસ્પીડમાં વાહન હંકારવું અને સ્ટન્ટ કરવાનો અત્યારે ક્રેઝ બની ગયો છે. જાહેર રોડ પર બેફામ વાહન હંકાવી લોકો પોતાના અને બીજાના જીવ જોખમમાં મૂકે છે. તેમજ પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થતા અમદાવાદ આરટીઓ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા 250 લોકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. એમાં પણ ફેટલ એટલે કે અકસ્માત સર્જી નિર્દોષનો જીવ લીધો હોય એવા કેસમાં સૌથી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવાની આરટીઓ દ્વારા કાર્યવાહી કરાઈ છે.
શહેરના અનેક રસ્તાઓને વાહન ચાલકો રેસિંગ ટ્રેક સમજી રહ્યા છે. એસટી હાઈવે હોય કે રિવરફ્રન્ટ રોડ સહિતના રસ્તાઓ પર જોખમી સ્ટન્ટ કરતા હોય એવા અનેક વિડીયો સામે આવ્યા છે. તો કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન જ નથી કરતા. સ્પીડમાં વાહન ચલાવવું, મોબાઈલ પર વાતચીત કરવી અને હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ જેવી બેદરકારી લોકો માટે રોજિંદી થઈ ગઈ છે, જેના કારણે શહેરમાં દરરોજ નાના મોટા અકસ્માતોની ઘટના બની રહી છે. ગુજરાતી ફિલ્મ હેલારોની અભિનેત્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઈવરનો કડવો અનુભવ થયો છે. નીલમ પંચાલે અમદાવાદમાં પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જતી હતી, ત્યારે ટેક્સીમાં ડ્રાઈવર તેને ધમકી આપી રહ્યો છે, જેથી તે પોતાને અસુરક્ષિત અનુભવી રહી છે તેવી સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી. અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને એક્સ પર પોસ્ટ કરવામાં આવતા તાત્કાલિક અમદાવાદ પોલીસ હરકતમાં આવી અને ટ્રાફિક પોલીસના પીઆઈ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે પોલીસ આવી ત્યાં સુધીમાં કેબ ડ્રાઈવર અભિનેત્રીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે ઉતારીને જતો રહ્યો હતો, પરંતુ અભિનેત્રીની મુંબઈ જવા માટેની ટ્રેન છૂટી ગઈ હતી, જે બાદ પોલીસને તેમને બીજી ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં પીજીવીસીએલ ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં આશરે 60 લાખ રૂપિયાનો વીજ ચોરી દંડ વસૂલાયો હતો, જ્યારે 13 વાહન ડિટેન કરાયા અને 9,300 રૂપિયાનો રોકડ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના નેતૃત્વ હેઠળ નાયબ પોલીસ અધિક્ષક વીએમ રબારી, સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી અને એસઓજી ટીમો તેમજ લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 70 પોલીસ કર્મીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ પીજીવીસીએલના 90 અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળી સંયુક્ત કાર્યવાહી કરી હતી.